નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આણંદથી। વાત કરીશું આણંદના જ્યારે લાભવેલ રોડ પર જોગણી માતાના મંદિર પાસે રહેતા હરીશ પંચાલ મધુબાન રિસોર્ટમાં પોતાના કાર લઈને સરદાર પટેલ બાજમાર્ગ તરફ જવા નીકળ્યા હતા, ત્યારે મધુબાન રિસોર્ટ નજીક કારમાંથી અચાનક ધુમાડો નીકળતા હરીશ પંચાલે તરત જ કાર રસ્તા પર રોકી દીધી હતી અને હરીશ પંચાલ તેમના ભાઈ તરત જ કારમાંથી બહાર નીકળી જતા સલામત સ્થળે ખસી ગયા હતા અને જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી અને માર્ગ અકસ્માતની અંદર આ ભડભડ કાર ઉઠી શકતા જ્યારે આસપાસના લોકો દોડી આવ્યા અને આગની જાણ થતાં આણંદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું અને ફાયરમેનોએ તરત જ આગ પર કાબૂ મેળવી લીધો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર બ્રિગેડ દ્વારા પ્રાથમિક અંદાજ મુજબ ડીઝલ કારમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ચાલતી કારમાં આગ લાગવાનો બનાવ ચોંકાવનારો પરંતુ સમયસર સતર્કતા દાખવતા જાનહાનિ બચી જવામાં સફળતા। હરીશભાઈ પંચાલ ગાડી લઈને જતો હતો, રસ્તામાં શોર્ટ સર્કિટ થઈને આગ લાગી। કઈ ગાડી હતી? ક્યાં ઇન્ડિકા ડીઝલ ક્યાં જતા હતા? આનંદ જતો હતો। એમાં કોઈ શું થયું છે? ઘટનામાં શું થયું? ઘટનામાં અમે જતા હતા ને એકદમ શોર્ટ સર્કિટમાં આગ લાગી। रघुवीर पडियार आनंद फायर। શું ઘટના બની છે? जी, हमारे टेलिफोनिक सूचना मुजब कॉल મળેલ કે સોજીત્રા રોડ પર એક ગાડીની અંદર આગ લાગેલ છે। ત્યાં તુરંત જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગને સંપૂર્ણ રીતે બુઝાવી આપેલ છે।